આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી દ્વારા કોર્ડિનેટર ભાવિની ઠાકરની સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર અને સાધક તેમજ પૂરી ટીમ દ્વારા ભરૂચમાં રોટરી ક્લબના પ્રાંગણમાં નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો, આત્મવિશ્વાસ વધારવાનો, સશક્ત બનાવવાનો અને મહિલાઓની જીવનશૈલીમાં યોગનું મહત્વ કેટલું છે તે સમજાવવાનો હતો। આ સાથે જ મહિલા દિવસ નિમિત્તે 730થી પણ વધારે મહિલાઓએ રોજ યોગ કરશે અને કરાવશે તેવો સંકલ્પ લીધો હતો। ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચને ગર્વ અપાવનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલ, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, બ્રહ્માકુમારીના અમિતાબેન તેમજ એન્જિનિયરિંગ કોલેજના એચઓડી વિશાલભાઈ દોશી તેમજ અન્ય મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્ર મોદીજી અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એ બધાના સંકલ્પથી અત્યારે ગુજરાત યોગ બોર્ડ કામ કરી રહ્યું છે અને સંકલ્પ શું છે કે ઘર સુધી યોગ પહોંચે, યોગી બનવું, હે ને? તો બસ, અને તમે યોગી છો એટલા માટે જ તમે અહીંયા છો અને આજે તો મહિલાનો દિવસ છે અને આપણા કુટુંબની આધાર, મૂળ આધાર કોણ છે? સ્ત્રી છે। એવું કહેવાય કે સ્ત્રીમાં હાથમાં જ બધું છે। તમારે સ્પોર્ટ્સ હોય, પોલિટિક્સ હોય કે અવકાશમાં ચંદ્રયાન હોય કે મંગળ પર હોય, મહિલાઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને વિશેષ મહત્વ મળે માટે બધા ક્ષેત્રોમાં 50% યોગદાન મહિલાઓનું રહેશે એવું પણ ઘોષિત કરેલું છે। મહિલાઓની સુરક્ષા માટે પણ વિશેષ પ્રબંધ કરેલા છે। એ ઉપરાંત મહિલાઓને ધારો કે બ્રેસ્ટ કેન્સર થયું હોય તો આની સારવાર પણ ફ્રી ઓફ ચાર્જ થાય એ માટે પણ એમને ઘોષણા કરેલી છે। ખરેખર મહિલા માટે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે અને ભાવિની બેને અહીંયા ભરૂચ જિલ્લાનું જે વિરુદ્ધ ઝડપેલું છે કે ભાઈ મહિલાઓને યોગ ક્ષેત્રમાં પણ ખૂબ જ પ્રગતિ કરાવવી, આખા જિલ્લામાં ઠેરે ઠેર યોગ ક્લાસ ચલાવવા, યોગ ક્લાસ શરૂ કરવા અને આ બધું સંચાલન મહિલાઓ કરી રહી છે।